નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું આપણે ગયા સપ્તાહમાં માર્કેટે કેવો કારોબાર કર્યો, ગયા સપ્તાહના અંતિમ દિવસે માર્કેટ દ્વારા કેવો કારોબાર કરવામાં આવ્યો. સાથે જ વાત કરીશું આજે માર્કેટ ખુલવાનું છે ત્યારે શું રહી શકે છે માર્કેટની સ્થિતિ. આ તમામ બાબત પર નજર કરીશું. સાથે જ દર્શક મિત્રો, આપના પણ કોઈ સવાલ હોય છે, આપના માટે શું ખાસ જે સમાચાર છે શેર માર્કેટને લઈને તે પણ આ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ આપના જે સવાલ હોય તો તે આપ આ કાર્યક્રમમાં પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. તો શરૂઆત કરીએ માર્કેટની સ્થિતિ અંગે. શું છે માર્કેટ, ભારતીય શેર માર્કેટની સ્થિતિ, સાથે જ ગ્લોબલ સંકેત કેવા મળી રહ્યા છે, આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. ચર્ચા સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે. સૌથી પહેલા શરૂઆત કરીએ, ગયા સપ્તાહનો માર્કેટનો કારોબાર કેવો રહ્યો, અંતિમ દિવસે કેવો કારોબાર કર્યો. હવે આજે માર્કેટ ખુલવા જઈ રહ્યું છે અને ગણતરીના દિવસો આ વર્ષના હવે બાકી રહ્યા છે, શું કહેશો? શિવમ, હું આપણા દર્શક મિત્રોને એક વાત કહેવા માંગીશ કે ટેકનિકલમાં જો આપને એક પ્રોપર સ્ટ્રેટેજી કે સ્ટડી જો પકડાઈ ગયું, આમાં કોઈ એક્સપર્ટ નથી. પહેલી વાત તો હું આ સ્વીકારી લઉં છું કે આમાં કોઈ એક્સપર્ટ નથી. કોઈ એમ કે ના કે હું 100% પરફેક્ટ છું, તો એ વાત સાથે હું સહેમત નથી. ઇવન હું પોતે પણ 100% પરફેક્ટ નથી. આપ જુઓ, નો ડાઉટ સક્સેસ રેશિયો સારો હોઈ શકે છે આપણા શેર બજારના ધબકારામાં. જી હા, આપણો સક્સેસ રેશિયો ઘણો સારો છે, બટ આપણે કહીએ કે 100%, તો સોરી. વાત છે કે ગત સપ્તાહમાં મેં વાત કરી હતી કે માર્કેટ ક્યાંક રેન્જ બાઉન્ડ દેખાશે. ગત સપ્તાહના આગલા પહેલામાં ગુરુવાર શુક્રવારમાં, એટલે આપણે એક સ્ટ્રેટેજી બનાવી હતી કે આપણે કોલ અને પુટ બંને વેચો. કારણ કે 21,110 એક રેઝિસ્ટન્સ લેવલ હતું, જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતો, અને માર્કેટ 21,000 થી નીચે ટ્રેડ થતો હતો, અંદાજન આઈ થિંક 20,800-900 સમથિંગ. અને ત્યારે મેં વાત કરી હતી કે ભાઈ તમે 21,100 નું કોલ વેચો અને 20,500 નું પુટ વેચો, પહેલા એ પોઝિશન. એના પછી 21,000 નું કોલ જે છે એને મેં એઝ ઇટ ઇઝ જ રાખ્યો, એને હું અડ્યો નહીં. અને પછી 20,500 ની જગ્યાએ 20,800 સુધી લઈને આવ્યો. એટલે આપની પોઝિશન બની 21,100 નો કોલ વેચાણ અને 20,800 નું પુટ વેચાણ, જેનું પ્રીમિયમ અરાઉન્ડ 150 રૂપિયા જેટલું કંઈક બંનેનું કમ્બાઈન, તો 150 રૂપિયા જેટલો આપને લાભ થયો છે એક પર્ટિક્યુલર લોટમાં. એટલે 50 શેરનો એક લોટ હોય છે, જેમાં આઈ થિંક સો બધાએ જો વ્યવસ્થિત એમાં સ્ટ્રેટેજી પ્રમાણે કામ કર્યું હશે તો એવરીબડી એન્જોય. હવે 13મી તારીખે સવારે મેં એ પણ એક અહીંયા વાત કરી હતી, સવારે માર્કેટ ખુલતા પહેલા, કે આજે 10-11 વાગ્યા સુધીમાં પ્રિફરેબલી આપની પોઝિશન ઝીરો કરી દેજો. હવે ઓલો જે કહીએ કે ભાઈ કોલ વેચવાનું પુટ વેચવાનો જે બિઝનેસ છે આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે એ બિઝનેસ નથી કરતા, રાઈટ? એટલે પ્રીમિયમ ખાવાનો ધંધો આપણે નથી કરવો. હું સાધારણ ભાષામાં બોલું, ટેકનિકલ વર્ડ નથી વાપરવો. તો એ દિવસે આપણે પ્રોફિટ બુક કરીને ઓલી સ્ટ્રેટેજીમાંથી, ટ્રેડમાંથી આપણે એક્ઝિટ કરાવી. આ બધું પેપર છે. હવે 20,800 જ્યારે નિફ્ટી આવી ગઈ, એનાથી થોડાક સમય માટે નીચે બી ગઈ બપોર પછી, એટલે સમજો 1 વાગ્યાની આસપાસમાં, 12:30 થી 1 ની વચ્ચે માર્કેટે લો બનાવ્યા અને ત્યાંથી માર્કેટ ગ્રેજ્યુઅલી અને સારી રીતે માર્કેટ બાઉન્સ બેક કરી ગયું. ચલો, આપ એ વખતે બોટમ ફિશિંગ કર્યું પણ હોય, આપણે ખરીદી કરી પણ હોય, આપણે ના પણ કરી હોય, ઓકે. મંદીમાં હતા કારણ કે 1 અવરની સ્ટ્રેટેજી હતી. એ 1 અવરની સ્ટ્રેટેજી પ્રમાણે મે બી કદાચ આપ એક્ઝિટ ના પણ થઈ શક્યા, ઓકે, ડન. બટ એ દિવસનો હાઈ, ઓર એલ્સ હું બીજા શબ્દોમાં કહું, આપણો એક લેવલ હતો 21,110, રાઈટ? હવે આ 21,110 આપણને 14મી તારીખે
14મી તારીખનું આપ જો ડેટા જોવા જશો તો આપનું ઓપનિંગ જે લેવલ હતું ને એ 21,110 હતું. એ દિવસનો લો એટલે પહેલા કલાકનો લો 21,074, 21,110 ની ઉપર ચાલ્યું છે. અને એના પછી માર્કેટ ત્યાંથી ટોટલ કોન્સોલિડેટ થયો છે અરાઉન્ડ 100 પોઈન્ટ, એટલે થોડી ઘણી શોર્ટ કવરિંગ તમને જોવા મળે. હવે કેમ કહું છું શોર્ટ કવરિંગ જોવા મળી? દેખીતી વસ્તુ છે, 21,110 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. હું આટલા સમયથી આપણા દર્શક મિત્રોને કહેતો આવ્યો છું, આપ સૌને કહેતો આવ્યો છું કે આ અગત્યનું લેવલ છે, રાઈટ? હવે આ લેવલ સુધી આવી ગયું છે માર્કેટ, અને આ લેવલની નીચે એટલે 21,110 ની નીચે જો માર્કેટ ટ્રેડ જ ના કરે તો હાઉ કેન યુ ગો શોર્ટ? એક સિમ્પલ લોજિક છે, તમને એક લેવલ આપવામાં આવ્યું છે. હવે એ લેવલથી નીચે ટ્રેડ કરે તો જ તમે મંદી વિચારશો ને, બાકી તો તમને શું થશે એમાં કે જે મંદી કરીને બેઠા છે આ લેવલને ધ્યાનમાં રાખીને અને માર્કેટ નીચે નથી જતું તો અચાનકથી તમને એક વોલેટિલિટી જોવા મળશે 15 મિનિટમાં, કલાકમાં, 5 મિનિટમાં, ડિપેન્ડ્સ. જે ત્યાં તમને એકદમ ખરીદી જોવા મળશે. ખરીદી શેની હશે? શોર્ટની હશે. જે વ્યક્તિઓ, જે ટ્રેડર્સ શોર્ટ કરી ગયા હતા, જે પોઝિશનલ ટ્રેડર્સ જે મંદી કરી ગયા હતા વિથ ધીસ કન્સિડરિંગ ધીસ એઝ અ સ્ટોપ લોસ, અને પછી માર્કેટ એ તોડતો નથી, અને ત્યાંથી પછી માર્કેટમાં દેખીતી વસ્તુ છે શોર્ટ કવરિંગ જોવા મળશે. અને એ શોર્ટ કવરિંગ અલોંગ વિથ ધ ન્યૂઝ ધેટ વી રિસીવ, ન્યૂઝ તમને ખાલી ટ્રિગર કરે છે, રાઈટ? અને એ જ શોર્ટ કવરિંગ આપણને જોવા મળી 14મી તારીખે. એટલી બધી નહીં, 15મી તારીખે યસ વી કેન સે સો. 15મી તારીખે પહેલું સેશન સવારે જોવા મળ્યું, અને પછી લેટ આફ્ટરનૂન સેશન ત્યાં તો નિફ્ટીએ તો જે બાઉન્સ કર્યું છે. અને બીજી બાજુ મેં એવી ચર્ચા કરી હતી આપના સામે કે નિફ્ટી આઈટી નું તમે ચાર્ટ ચેક કરશો તો નિફ્ટી આઈટીમાં આપણને એક સરસ મજાની મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. કેમ કે નિફ્ટી આઈટી હેડ ઓલરેડી ગિવન અ બ્રેકઆઉટ ઓન 6th of December. 6મી ડિસેમ્બરે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ તે બ્રેકઆઉટ આપી દીધું, પછી ગ્રેજ્યુઅલી છે અને એમને જે સપોર્ટ લીધો દેટ વોઝ એટ 32,715. ઇટ વોઝ અ બ્લેક મારુબુઝો કેન્ડલ, પર ત્યાં સપોર્ટ લઈને ત્યાંથી જે લોઅર લેવલ ઉપર જે ખરીદી આવી ને 13મી તારીખે, that gave you an indication કે યસ હવે નિફ્ટી આઈટી આપણને ક્યાં કંઈક એક સરસ મજાની મુવમેન્ટ આપશે. કારણ કે ધ બ્રેકઆઉટ લેવલ વોઝ 33,570, રાઈટ? 33,570 that was the breakout level, અને આપણે એનાથી ઉપર ચાલતા હતા, અને you got a good level on 33,570, that is on 14 તમને આ જોવા મળી ગયું with a 419 as a support. અને પછી તો આઈટીમાં જે ખરીદી જોવા મળી છે, આજે તમે ન્યૂઝ જોઈ લો, ઇન્ફોસિસ હેઝ પેડ ઇન્ક્રીઝ ધ સેલરી, રાઈટ? TCS આપ જોઈ લો, HCL ટેક જોઈ લો, વગેરે વગેરે, એવરીથિંગ વોઝ બુલિશ. અને ત્યાં જ સાથે સાથે તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બી તમને શોર્ટ કવરિંગ જોવા મળી. તો માર્કેટ વોઝ જસ્ટ મેડ. લોંગ ટર્મની ચર્ચા હું કરીને બેઠો છું, એ બધી ચર્ચા હું અત્યારે નથી કરતો. આપણા કાર્યક્રમ, આપણી ચેનલ રેગ્યુલરલી જોતા રહો. હોટ ટોપિક છે વગેરે છે, આપણે ચર્ચા કરતા રહીએ છીએ. એની પછી ક્યારે ચર્ચા કરીશું. આજે માર્કેટ ક્યાંક મને હવે 2-3 દિવસમાં ક્યાંક માર્કેટ મને પ્રોફિટ બુકિંગ ઝોનમાં આવે એવું લાગે છે. અગેન આઈ વુડ કમ ડાઉન વિથ અ સ્ટ્રેટેજી કે આપ નિફ્ટીમાં 21,500 ઓર રાધર 21,700, રાઈટ? તમે ગમે તે સિલેક્ટ કરો. 21,500. હવે તમારી એક વસ્તુ થઈ ગઈ કે ભાઈ તમે કોલ વેચો અને પુટ વેચો, અને આ 2-3 દિવસ માટે પ્રેફરેબલી તમે પુટ ખાઓ. અને મારા પ્રમાણે જે લેવલ રહેશે, લાસ્ટ વીકનો ટોપ, હાઈ અને લાસ્ટ વીકનો લો, માર્કેટ મને એવું લાગે છે કે ક્યાંક આના લેવલના વચ્ચે, મીન્સ લાસ્ટ વીકનો જે હાઈ અને લો છે એના વચ્ચે માર્કેટ ટ્રેડ થતો જોવા, કોન્સોલિડેટ થતો જોવા આપણને.
તો જે પ્રકારે અત્યારે જણાવ્યું છે 2-3 દિવસમાં જ ક્યાંક ને ક્યાંક માર્કેટ સારો એવો કારોબાર કરી શકે છે, પ્રોફિટ બુકિંગમાં આવી શકે છે. જે પ્રકારે અત્યારે વાત કરી છે, અલગ અલગ જે વાત પણ કરી કે કયા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે સારા એવા સ્થિતિમાં પણ જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આપના પણ કોઈ સવાલ હોય હવે તો તે આપ આ કાર્યક્રમમાં હવે પૂછી શકો છો. આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે, તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો. શરૂઆત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર. હવે નજર કરીએ કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ રહેશે આજના ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તેમાં સૌથી પહેલા ઇન્સ્ટ્રુમેન્ટ વાત કરીએ આપણે ઇન્ફોસિસ. ઇન્ફોસિસે બહુ સારી મુવમેન્ટ દેખાડી દીધી છે. લુક્સ લાઈક આજે બી પ્રિફરેબલી આપણને એક સારી મુવમેન્ટ જોવા મળે. આજે જો 1575 કે 76, આપણે 1576 નો લેવલ ધ્યાન રાખો. that is an important level. 1576 જો આજે મેન્ટેન કરે છે, એના ઉપરની કમ્પ્લીટ કેન્ડલ આપણને જોવા મળે છે, તો ઇન્ફોસિસમાં મે બી કદાચ આપણને આગળની ફર્ધર અપમૂવ મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. તો ઇન્ફોસિસમાં અગત્યનું લેવલ જે 1576 જે જણાવ્યું છે, ત્યારબાદ ફર્ધર અપમૂવ કે જે તેમાં જોવા મળી શકે છે. આગળ વાત કરીએ લ્યુપિન. લ્યુપિનમાં તો પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું હતું, એટલે આપણે ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર આવી જઈએ. ગઈકાલનો લો 1740, આ અગત્યનો લેવલ છે. 1240 ને જો મેન્ટેન કરશે તો ફર્ધર અપમૂવ જોવા મળશે. લ્યુપિનની આપણે વાત કરી. આગળ વાત કરીએ ટાટા પાવર. ટાટા પાવરમાં 330, 337 આ રેન્જ દેખાય છે. જે બાજુ બ્રેકઆઉટ આવશે એ બાજુની movement જોવા મળશે. 337 આ રેન્જ જોવા મળી રહી છે. જે બાજુ બ્રેકઆઉટ આવશે તે બાજુ તે જોવા મળશે. ટાટા પાવરની આપણે વાત કરી. આગળ વાત કરીએ HCL ટેક. HCL ટેકમાં સપોર્ટ 1489. If it trades above 1490, right, તો આના અંદર ફર્ધર અપમૂવ નહીતર પ્રોફિટ બુકિંગના બી આસાર જોવા મળશે. 1489 અને 1490 કરતાં વધારે જે ટ્રેડ કરે છે તો ક્યાંક ને ક્યાંક ફર્ધર અપમૂવ જોવા મળશે. HCL ટેકની વાત કરી. આગળ વાત કરીએ L&T. L&T પોઝિટિવ છે, આપ આને હોલ્ડ કરી રાખો. આપનો સપોર્ટ જે છે એ 3465 નો રહેશે. સો ઇફ ઇટ ટ્રેડ્સ અબાઉ 3465, પોઝિટિવ ઇન્ટરડે સ્ટ્રેટેજી પ્રમાણે આને ફોલો કરવાની જરૂર રહેશે. L&T માટે અગત્યનું 3465. આગળ વાત કરીએ બજાજ ફાઇનાન્સ. બજાજ ફાઇનાન્સમાં ઇમ્પોર્ટન્ટ લેવલ છે 7507.35 કમ્પ્લીટ કેન્ડલ આના ઉપર અને પછી એના ઉપર ટ્રેડ કરે તો પોઝિટિવ. પૈસા જે અગત્યનું લેવલ છે બજાજ ફાઇનાન્સ માટે જણાવ્યું છે. એક કોલર જોડાઈ ગયા છે. હેલો. હાજી સર. જી, શું નામ છે આપનું અને ક્યાં આપનો સવાલ જણાવશો? પોરબંદરથી બોલું છું, કાંતિલાલ જોશી. જી કાંતિભાઈ, શું આપનો સવાલ શું છે? સુપ્રિયા લાઈફ સાયન્સમાં લાંબા ગાળા માટે રોકાણ કરવું છે તો કયા ભાવે લેવા જોઈએ? સુપ્રિયા લાઇફસ્ટાઇલમાં તેમને લાંબા ગાળા માટે રોકાણ કરવું છે તો કયા ભાવે કરાય? પહેલી વાત તો આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેક નથી કરતો, છતાં ચાર્ટ જોવાનો પ્રયત્ન કરું છું કે ચાર્ટમાં કંઈક આપણને સંકેત જોવા મળે. અહીંયા 300 રૂપિયાનો એક અગત્યનું નડતર છે. તો વીકલી ક્લોઝ 300 ઉપર ટ્રેડ કરે, બંધ આપે અને ટ્રેડ કરે તો આના અંદર ફર્ધર અપમૂવ આપણે જોઈ શકીએ છીએ. તો દર્શક મિત્રોનો જે સવાલ હતો તેનો જવાબ સુપ્રિયા લાઇફસ્ટાઇલ માટેનો. આગળ વાત કરીએ અને ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ વિપ્રો.
વિપ્રોમાં એક મુવમેન્ટ દેખાય એ આપણને જોવા મળી ગઈ એન્ડ ઇટ હેઝ ગિવન અ વેરી ગુડ અપ મૂવ. અહીંયા હવે વીકલી ક્લોઝમાં સ્ટોપ લોસ રહેશે 426. વીકલી ક્લોઝ 426 ની નીચે બંધ મળે તો આના અંદર ક્યાંક આપણે કોશિયસ અપ્રોચ લેવાની જરૂર છે. ટિલ ધેટ ટાઈમ ઇટ ઇઝ પોઝિટિવ. 126 જે જણાવ્યું છે વિપ્રો માટે આપણે વાત કરીએ. આગળ વાત કરીએ અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ ક્યાંક થાકેલો લાગે છે મને. ઇન્સ્ટ્રુમેન્ટ થાક્યો લાગે છે. થોડું પ્રોફિટ બુકિંગ આમાં આપણને જોવા મળી શકે છે. 188 અને રેઝિસ્ટન્સ છે, 161 સપોર્ટ છે. કે જે રેઝિસ્ટન્સ વાત કરી છે આપણે અશોક લેલેન્ડ માટે. આગળ વાત કરીએ કોલર જોડાઈ ગયા છે. હલો. આ એસબીઆઈ ના ટીસીએસ ના સ્ટોપ લોસ આપો ને નજીકના. જી, એસબીઆઈ અને ટીસીએસના નજીકના સ્ટોપ લોસ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નજીકનો સ્ટોપ લોસ ગ્રેટ. આમાં પ્રયત્ન કરું છું બને એટલું નજીકનો સ્ટોપ લોસ મને કેચ થાય એ હું આપને આપું. બટ આઈ થિંક કલાકનો લો જે આજે બને પહેલા ફર્સ્ટ અવરનો લો એ જ તમારો સ્ટોપ લોસ રહેશે. કારણ કે ઈઓડી ચાર્ટ ઉપરથી સ્ટોપ લોસ મને થોડુંક દૂર દેખાય છે. હું એટલે થોડોક સમય લઈ રહ્યો છું આપના પાસેથી. ચાર્ટ પ્રમાણે સ્ટોપ લોસ 630 રૂપિયાનો છે અને બંધ છે 648 એટલે 18 રૂપિયા. 18 rupees is too good amount. 3% સ્ટોપ લોસ is something very big, right? તો હું અવોઇડ કરું છું આ સ્ટોપ લોસ આપવાનું. I'm just trying to see if I can get something. કારણ કે જે રીતના શોર્ટ કવરિંગ આની અંદર આવી ગઈ છે ને, that is troubling me. Okay. બીજો સ્ટોપ લોસ આવે છે 645 રૂપિયાનો. 645, યસ 645, એનાથી નીચે 639, 38 અને 633 આવી રીતે લેવલ આવી શકે છે. બીજો લેવલ છે ટીસીએસ. ટીસીએસમાં યસ, ટીસીએસમાં યુ કેન કન્સિડર 3790 or 3770 as your stop loss. યસ, અગત્યના જે નજીકના સ્ટોપ લોસ જે દર્શક મિત્રનો સવાલ હતો. આગળ વાત કરીએ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર નજર કરીએ. ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા સવારે સેશનમાં ચાલીને પછી ક્યાંક કોન્સોલિડેટ થયું છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટને આપ 1280 ના સપોર્ટથી હોલ્ડ રાખી શકો છો અને ઉપરમાં બ્રેકઆઉટ લેવલ જે છે ધેટ ઇઝ 1330. 1330 ઉપર મે બી કદાચ આના અંદર એક મૂવમેન્ટ જોવા મળે અને સપોર્ટ ઇઝ 1280. આપ ડિસ્ટન્સ જો અત્યારે વોલેટિલિટી પ્રમાણે ડિસ્ટન્સ બહુ વધારે મળી જાય સાથે જે હોલ્ડ રાખી શકાય છે અને ઉપરમાં 1330 પણ એક અગત્યનું લેવલ જે ટેક મહિન્દ્રા માટે અત્યારે જણાવ્યું છે. એક અન્ય કોલર જોડાઈ ગયા છે. હલો. હલો, જી, શું નામ છે આપનું અને આપનો સવાલ શું છે? મહેન્દ્રભાઈ બોલું છું. 21,500 નો 28 ફેબ્રુઆરી નો ફૂટ લેવાય? 21 ફેબ્રુઆરીનો કયા ઇન્સ્ટ્રુમેન્ટ? 21,500 નો 28 ફેબ્રુઆરીનો પુટ લેવાય? તેમનો સવાલ છે મહેન્દ્રભાઈ. હજી જાન્યુઆરી સિરીઝ અથવા તો ડિસેમ્બર ફેબ્રુઆરીના લેવાની વાત કરો છો તમે. હજી બ્રેકડાઉન મને મળ્યું નથી તો આઈ કેનોટ કમેન્ટ ઓન ધીસ. સોરી, નો કમેન્ટ્સ. જી, આગળ વાત કરીએ અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર. આઈટીસી. આઈટીસીમાં ક્યાંક સેલિંગ પ્રેશર આવ્યું છે તો અહીંયા દેખાય છે કે આઈટીસી ક્વાઇટ પોસિબલ એક પ્રોફિટ બુકિંગ દેખાડી શકે છે અને ધ સપોર્ટ વિલ બી અરાઉન્ડ 450. જો 450 બ્રેક કરશે તો આપણને 432 સુધી પણ લેવલ દેખાય. એટલે 445 to 450 આ એક સપોર્ટ ઝોન છે.
આ સપોર્ટ ઝોન જો બ્રેક કરશે then 432 કેન બી ધ ટાર્ગેટ, બટ આ લેવલ જો મેન્ટેન કરી દે તો બાઉન્સ બેક પણ સારું આવી શકે. જી, તો 445 ટુ 450 કે છે તે બ્રેકઆઉટ લેવલ છે અને તે બ્રેક કરશે તો 432 સુધી આવી શકે છે. આઈટીસીની વાત કરી. આગળ વાત કરીએ જેએસડબલ્યુ સ્ટીલ. જેએસડબલ્યુ સ્ટીલ એક પોઝિટિવ મુવમેન્ટ આપીને બેઠું છે. અહીંયા હવે આપણે સપોર્ટ જે ખાસ ધ્યાન રાખવાનું છે દેટ ઇઝ 862 and 840, ટાર્ગેટ 872. લેવલ 862 અને 840 અને ટાર્ગેટ 872 જે જેએસડબલ્યુ માટે આપણે વાત કરીએ. આગળ વાત કરીએ પાવર ગ્રીડ. પાવર ગ્રીડ અગેન અ ગુડ રન, કેન હોલ્ડ ઇટ. આપનો સપોર્ટ જે છે that could be 235, તો 235 રૂપિયાના કમ્પ્લીટ કેન્ડલની સ્ટોપ લોસ સાથે આપ આને હોલ્ડ કરી શકો. લેવલ 235 સાથે જે પ્રકારે હોલ્ડ કરી શકાય છે. પાવર ગ્રીડની વાત કરી. આગળ વાત કરીએ એનટીપીસી. એનટીપીસીમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ઓન ડિક્લાઇન ઇટ્સ અ બાય. એનીથિંગ બિલો 300 ઇઝ યોર સ્ટોપ લોસ. ક્વાઇટ પોસિબલ ત્યાંથી તમને મુવમેન્ટ ફર્ધર અપ મુવમેન્ટ તમે જોઈ શકો છો. ઓકે, જે સ્ટોપ લોસ એનટીપીસી માટે આપણે વાત કરી. આગળ વાત કરીએ મારુતિ. મારુતિમાં મને ક્યાંક સેલિંગ પ્રેશર દેખાય છે. સેલ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 10,500 મને વીક દેખાય છે. 10,500 ના સ્ટોપ લોસ થી. ઓન ધ લોઅર સાઇડ 9,900, 9,800. જી, તે 9,900 9,800 કે જે લોઅર સાઇડ અને અન્ય જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે મારુતિ તેના લેવલ્સની આપણે વાત કરી. અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ આપણે ચર્ચા કરી. હરીશભાઈ, જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા કરી તેમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાંક કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જે અમારા મિત્ર, સગા સંબંધી, ફેમિલી રિલેટિવ્સ એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, તો કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ નથી શકો. હરેશભાઈ, આભાર આપનો અમારી સાથે આપ જોડાયા. દર્શક મિત્રોને પણ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.